એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. આમના માટે બીજું કોઈ વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ. વેદ વેદાંત ગીતા પાઠ બધું કરવાથી પણ જે પ્રાપ્ત નહીં થાય એના માટે બીજું કાંઈ નહીં, સત્કર્મ કરો. અને નારદજી એ સનત કુમારોને એમ કહે છે કે હું સત્કર્મની શોધમાં નીકળ્યો છું. સત્કર્મ કોને કહેવાય? અને કુમારો એમ કહે છે કે મા ચિંતામ કુરુ દેવર્ષિ. હે દેવર્ષિ, ચિંતા ન કરો. શાસ્ત્રની અંદર બધાયના પ્રમાણો આપ્યા છે અને એ પ્રમાણની અંદર એમ કહે છે કે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધઈ. સત્કર્મ સૂચન જે છે એ આપણા શાસ્ત્રોની અંદર પદ્મ પુરાણ વગેરે પુરાણોની અંદર વેદવ્યાસજીએ જ્ઞાન યજ્ઞ એને જ સાચું સત્કર્મ કહ્યું છે. તો કે જ્ઞાન યજ્ઞ કયું? કયો જ્ઞાન યજ્ઞ? ત્યારે એ સનત કુમાર એમ કહે છે કે શ્રીમદ ભાગવતા લાપઃ સતુ ગીતઃ સુકાદિભિ. સુખદેવજી આદિના દ્વારા જે ભાગવત ગવાયું છે એ ભાગવતના જ્ઞાન રૂપી બીજું કોઈ મોટું સત્કર્મ નથી.